ફ્રેન્ડ્સ, હવે આપણે હુ પ્રશ્નસૂચક શબ્દથી અંગ્રેજી વાક્યો બનાવતા શીખીશું. ફોર્મ્યુલા: હુ પ્લસ ઇઝ પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ: 1. કોણ અત્યારે વર્ગમાં અવાજ કરી રહ્યું છે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં વર્ગમાં ઓબ્જેક્ટ છે અને અવાજ કરવો વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. હુનું હુ, ઇઝનું ઇઝ. વર્બ એટલે કે અવાજ કરવો. અવાજ કરવોનું અંગ્રેજી મેક અ નોઇઝ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી મેક અ નોઇઝનું મેકિંગ અ નોઇઝ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે વર્ગમાં. વર્ગમાંનું અંગ્રેજી ઇન ક્લાસ થાય છે. અધર વર્ડ્સ એટલે કે અત્યારે. અત્યારેનું અંગ્રેજી નાઉ થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી હુ ઇઝ મેકિંગ અ નોઇઝ ઇન ક્લાસ નાઉ એવું થાય છે. 2. તમને કોણ બોલાવી રહ્યું છે? આપણે સૌ પ્રથમ આ વાક્યમાં ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં તમને ઓબ્જેક્ટ છે અને બોલાવવું વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે આ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. હુનું હુ, ઇઝનું ઇઝ. વર્બ એટલે કે બોલાવવું. બોલાવવુંનું અંગ્રેજી કોલ થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી કોલનું કોલિંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે તમને. તમનેનું અંગ્રેજી યુ થાય છે. આ વાક્યમાં અધર વર્ડ્સ નથી. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી હુ ઇઝ કોલિંગ યુ એવું થાય છે.